વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ન્યુક્લિયસની અંદર ઘણી બધી ચર્ચાઓ કરી ગયા. એમાં લાસ્ટ ટૉપિકની અંદર રેડિયો એક્ટિવિટીની વાત કરી ગયા. રેડિયો એક્ટિવિટી રિલેટેડ છે એ ન્યુક્લિયસની સંખ્યા એન વિરુદ્ધ ટીનો આલેખ જોઈ ગયા કે જે ખૂબ જ અગત્યનું, એના ઉપરની આ કેટલીક ઘટનાઓ છે એની સમજૂતી આપી દીધી. હવે પછી એના સંબંધિત જ એની અંદર જે કંઈ ડિસ્કશન થઈ ગયેલી છે એને રિલેટેડ જ વાત થોડી આ પોઈન્ટની અંદર આપણે કરી છે. તો વિભંજન દર અથવા નમૂનાની રેડિયો એક્ટિવિટી, આવી ચર્ચા છે. તો વિભંજન દર અથવા તો એક્ટિવિટી એટલે શું, એની થોડી વાત આપણે સમજૂતી તરીકે આપી દીધી હતી કે જે પદાર્થની અંદર, જે રેડિયોએક્ટિવ પદાર્થની અંદર વિભંજન વધારે ઝડપથી થતું હોય તો એની એક્ટિવિટી વધારે શક્ય હોય. એના માટે જવાબદાર છે એ લેમ્બડા, ક્ષય નિયતાંક છે. એ પણ આપણે ડિસ્કશન કરી ગયા છીએ. હવે એક સ્વતંત્ર નાના આવા પોઈન્ટ તરીકે આપણે એક્ટિવિટી અથવા વિભંજન દરની સમજૂતી આપી છે. તો એકમ સમયમાં ક્ષય પામતા ન્યુક્લિયસની સંખ્યાને ક્ષય દર અથવા રેડિયો એક્ટિવિટી કહેવાય. તો એકમ સમય એટલે એક સરખો સમયગાળો લીધો, 1 સેકન્ડ, તો એની અંદર વિભંજન થતા ન્યુક્લિયસ કેટલા, XYZ. બીજો નમૂનો લીધો, એની અંદર 1 જ સેકન્ડની અંદર વિભંજન પામતા ન્યુક્લિયસ કેટલા. ત્રીજો નમૂનો, તો દરેકની અંદર સમયગાળો આપણે એક સરખો એકમ લીધેલો છે. જો આવા ન્યુક્લિયસ છે એ વધારે વિભંજન પામતા હોય તો એનો વિભંજન દર વધારે છે, સાવ સરળ વાત. તો એને આપણે રેડિયો એક્ટિવિટી તરીકે પણ ઓળખાવી છે કે એની રેડિયો એક્ટિવિટી વધારે છે. સૂત્ર તરીકે એને દર્શાવવા માટે વિભંજન દરને આપણે R તરીકે ઓળખાવી, તો R = -dN/dt તરીકે ઓળખી શકાય. અહીં ઋણ નિશાની શા માટે બતાવી, તો કે સમય સાથે એની એક્ટિવિટી ઘટતી જાય છે. જેમ સમય જતો જાય એમ વિભંજન દર ધીમો પડતો જાય. આપણે પહેલું જ ઉદાહરણ આપ્યું હતું કે 1000 રૂપિયામાંથી ખર્ચવાનો દર, તો સમય જતો જાય એમ ખર્ચો છે એ આપણે ધીમે ધીમે ઘટાડતા જઈએ છીએ. વધારે નંબર ઓફ ન્યુક્લિયસ હોય ત્યાં સુધી આપણો વિભંજન દર અથવા એક્ટિવિટી વધારે હોય છે, સમયની સાથે ઘટે છે. હવે આગળ ઉપર આપણે જોઈએ તો રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ dN/dt = λn અથવા dN/dt = -λn. આ ઋણ નિશાની તમે ગમે ત્યાં મૂકી શકો ખરા. તો આ આપણે આગળ જોઈ ગયેલા છીએ. એની અંદર આની જગ્યાએ આપણે R, આ નવું નામ આપી દીધું છે. બીજો કાંઈ આ નવો ટૉપિક કોઈ છે નહીં, એની અંદર R તરીકે એને ઓળખાવી દીધું. તો આની જગ્યાએ R મૂકી દો તો R = λn. આવું સૂત્ર થયું. વળી આપણે n = જાણતા હતા આગળ, n0 e⁻ λt. એ શું છે? ચર ઘાતાંકીય નિયમ. આ ચર ઘાતાંકીય નિયમને અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરી દો તો R = λ અને nની જગ્યાએ શું મૂકી દો? n0 e⁻ જો આવી કિંમત મૂકી દેવામાં આવે તો R = આ બેને ભેગા કરી દો, લેમ્બડા અને n0, તો એની જગ્યાએ, કારણ કે આ અચળાંક છે ને આ n0 પ્રારંભિક કિંમત એ અચળ હોય, સમયની સાથે n0માં ફેરફાર થાય પણ t = 0 સમય આ તો અચળ જ છે. તો આની જગ્યાએ R0 મૂકી દો તો e⁻ λt. આવી કિંમત એક આપણે પ્રાપ્ત થઈ અને આને આપણે એક્ટિવિટી તરીકે ઓળખાવી છે. એક્ઝેક્ટ નામ એનું આપણે શું કીધું હતું? વિભંજન દર અથવા તો એક્ટિવિટી. તો એક્ટિવિટી એવો જો જ્યારે શબ્દ વાપરતા હોય ત્યારે આની જગ્યાએ સૂત્ર આ જ, પણ આરની જગ્યાએ I પણ ઘણી વખત લખેલું હોય. તો આ R અને I બંને એક જ છે. બેને એક્ટિવિટી અથવા વિભંજનનો દર તરીકે ઓળખી શકાય. ઉપરાંત સમાન આના જેવું જ સૂત્ર Iની જગ્યાએ કેટલીક વખત m = m0 e⁻ લખેલું હોય. તો આ વસ્તુ એક્ટિવિટી માટે લખી છે, આ આપણે દળ માટે લખી છે. તો ન્યુક્લિયસનું દળ કેવી રીતે ઘટે? તો કે t સમયે દળ m કેટલું હોય? તો પ્રારંભિક દળ m0 e⁻ લેમ્બડા એક ક્ષય નિયતાંક. આ રીતે આપણે એને રજૂ કરી શકીએ અને હજી ત્રીજી રીતે પણ રજૂ કરી શકીએ.
n ઇક્વલ ટુ n0 e રેસ ટુ માઇનસ લેમ્બડા ટી. તો એ ન્યુક્લિયસની સંખ્યા થઈ. આ શું થયું? ન્યુક્લિયસની સંખ્યા. તો ત્રણે એક જ પ્રકારના, જો આ n વાળી વાત છે એ અહીં લઈ લીધી. તો સ્વરૂપ ત્રણે ત્રણનું એક જ થયું. તો કોઈ વખતે ઓબ્જેક્ટિવ કે એક્ઝામ્પલની અંદર એક્ટિવિટી કીધી હોય તો સૂત્ર આ લાગુ પડે, દળ તો એના માટે આ, ન્યુક્લિયસની સંખ્યા તો એના માટે આ. તો આટલી વાત વિભંજન દર અને નમૂનાની એક્ટિવિટી. સાદું સૂત્ર, એના ઉપરથી 3 ફોર્મ્યુલા આપણે લઈશું. આ જ વસ્તુને આપણે અહીંયા બતાવેલી છે ફરી પાછું. આજે છેલ્લે ડિરાઈવ કરી હતી એ ત્રણે ત્રણ વસ્તુ n, m અને r જે આપણે આગળ આપી ગયેલા હતા એ જ વસ્તુ ફરી પાછી અહીંયા આપણે એને બતાવેલી છે. રેડી? તો નેક્સ્ટ પોઈન્ટ, એક્ટિવિટીના જુદા જુદા એકમો અને એની વ્યાખ્યા. તો કેની એક્ટિવિટી કેટલી છે એના માટે માપન કરવું હોય તો આપણે એના માટે કેટલાક એકમો આપવા પડે. જેમ દળ હોય, વેગ હોય, સમય હોય, તો એ બધાના એકમ આપી છે. તો એક્ટિવિટી કેટલી, તો એ દર્શાવવા માટેના એના કેટલાક એકમોની આપણે ચર્ચા કરી છે. તો આવા જુદા જુદા એકમોમાં પહેલો એકમ છે એ હેનરી બેકવેલન, કે જેણે રેડિયો એક્ટિવિટીની અંદર ખૂબ મોટું પ્રદાન આપ્યું છે. કેટલી બધી માહિતી એણે આપણે આપી છે. તો એના નામ ઉપરથી એની યાદમાં એક એસઆઈ એકમ આપવામાં આવે છે અને એને બેકવેરલ BQ તરીકે ઓળખવામાં આવે છે. તો એ કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે? તો એની વ્યાખ્યા દર્શાવીએ તો જે રેડિયો એક્ટિવ નમૂનામાં પ્રત્યેક સેકન્ડમાં એક વિભંજન થતું હોય તો એ નમૂનાની એક્ટિવિટી એક બેકવેરલ કહેવાય. ખૂબ સરળ. તો એક બેકવેરલ એટલે એક વિભંજન પ્રતિ સેકન્ડ. એક બેકવેરલ એટલે કેટલી એક્ટિવિટી કહેવાય? એક વિભંજન પ્રતિ સેકન્ડ. એક સેકન્ડની અંદર એક વિભંજન થાય તો એની કેટલી એક્ટિવિટી? એક બેકવેરલ. પણ એક સેકન્ડની અંદર 5 વિભંજન થતા હોય તો એ 5 બેકવેરલ કહેવાય. 15 થતા હોય તો 15 બેકવેરલ. તો આ સરળ સાવ રિલેશન આનો મળ્યો. તો એક પહેલો એકમ બેકવેરલ. ત્યાર પછી બીજો ક્યુરી. તો એ પણ નામ આપણે ખ્યાલ છે, મેડમ ક્યુરી અને પિયર ક્યુરી. આ બંને પતિ પત્નીએ રેડિયો એક્ટિવિટીની અંદર ઘણું બધું પ્રદાન આપેલું છે. તો એના નામ ઉપરથી એક એકમ આપવામાં આવે છે ક્યુરી CI. તો એ શું કહે છે? તો કે જે રેડિયો એક્ટિવિટીના નમૂનામાં પ્રત્યેક સેકન્ડમાં, અહીંયા એક વિભંજન હતું એની જગ્યાએ પ્રત્યેક સેકન્ડમાં 3.7 10 વિભંજન થતા હોય. આ વ્યાખ્યા એક આખી અહીં લખીને મેં બતાવેલી છે. એના ઉપરથી તમે ફરી પાછી આ વ્યાખ્યા લખી શકો. ફેરફાર કેટલો? તો કે પ્રત્યેક સેકન્ડમાં એક વિભંજન થાય એની જગ્યાએ પ્રત્યેક સેકન્ડની અંદર 3.7 10 વિભંજન થાય તો તેની એક્ટિવિટીને આપણે એક ક્યુરી એક્ટિવિટી તરીકે ઓળખાવી શકીએ. તો એક ક્યુરીની વ્યાખ્યા ઉપરથી જેમ અહીંયા સંબંધ આપ્યો તો એવી રીતે એક ક્યુરી બરાબર કેટલા? તો કે 3.7 10 વિભંજન પર સેકન્ડ. તો એને એક ક્યુરી તરીકે ઓળખાવે. પહેલામાં એક સેકન્ડની અંદર એક વિભંજન થતું હતું. અહીંયા એક સેકન્ડમાં કેટલા? આ 3.7ને જવા દો તો 10⁻10. તો ખૂબ મોટી કિંમત થઈ અને એટલે ક્યુરી અને બેકવેરલનો રિલેશન લ્યો તો એક ક્યુરી બરાબર 3.7 10⁻10 બેકવેરલ. તો આમ ક્યુરી એ મોટો એકમ છે, બેકવેરલ એ નાનો એકમ છે. અને આપણે ઘણી બધી વખત એક્ઝામ્પલની અંદર ક્યુરી અને બેકવેરલના રૂપાંતરણો આવશે. ક્યુરીમાંથી બેકવેરલમાં અને બેકવેરલમાંથી ક્યુરીમાં રૂપાંતર કરવાનું આવે તો આ ફિગર આપને ખબર હોવો જોઈએ. આગળ અહીંયા જોઈ શકાય છે કે ક્યુરી છે એ બેકવેરલની કમ્પેરમાં ખૂબ મોટો એકમ છે. માટે કેટલીક વખત ક્યુરીને નાના એકમ તરીકે લેવું હોય તો મિલી ક્યુરી લેવામાં આવે. તો એક MCI એટલે એક મિલી ક્યુરી, અને એક મિલી ક્યુરી એટલે આપણે જાણીએ છીએ 10⁻⁴
-3 ક્યુરી અથવા 1 ક્યુરી બરાબર 10³ મિલી-ક્યુરી. એવી જ રીતે એક માઇક્રો ક્યુરી લ્યો તો એનાથી પણ નાનો એકમ તો 10⁻⁻6 ક્યુરી તરીકે ઓળખી શકાય. તો આ ક્યુરીના બીજા 2 એકમ થયા. આ એક ત્રીજો એકમ જે વધારાનો આપ્યો છે એ જનરલી ઓછો ઉપયોગ થાય છે, ભાગ્યે જ ક્યાંક વપરાતો હોય. આપણે આ 2ની વધારે ઉપયોગ થશે, ક્યુરી ને બેકવેલ. પણ આપણે એક માહિતી તરીકે આપી છે. 1 RD એટલે રધરફોર્ડ. 10⁶ વિભંજન પર સેકન્ડ. તો 3 એકમમાં આ 2નું કમ્પેરિઝન થયું. તો રધરફોર્ડને ઘુસાડવું હોય તો વચ્ચે આવે CI એ, કારણ કે આ 10⁻10 છે ને આ 10⁶ છે, એટલે પછી કોણ આવશે? RD રધરફોર્ડ. ને પછી કોણ આવે? બેકવેરલ. આ તો એક વધારાની માહિતી પૂરતું છે. બાકી 2 એકમનો ઉપયોગ આપણે મેક્સિમમ કરશું. તો આટલી વાત છે આના સંબંધિત. નેક્સ્ટ, નવો પોઈન્ટ કે જેની આપણે થોડી માહિતી આગળ ઉપર આપી ગયા હતા. અર્ધજીવનકાળ અથવા અર્ધાયુ એટલે શું, એ થોડી આગળ ચર્ચા કરી ગયા હતા. હવે ડિટેલમાં એની ફોર્મ્યુલાને સમજૂતી. તો અર્ધજીવનકાળ તો વ્યાખ્યા આપણે આપી ગયા હતા. જે સમયગાળામાં રેડિયોએક્ટિવ નમૂનામાં પ્રારંભમાં રહેલા રેડિયોએક્ટિવ ન્યુક્લિયસની સંખ્યા ઘટીને અડધી થાય તે સમયગાળાને તે નમૂનાનો અર્ધજીવનકાળ અથવા અર્ધ આયુ, આવો શબ્દ પણ ઘણી વખત ઉપયોગ કરેલો, અર્ધ આયુ કાળની જગ્યાએ, અને એને T1 તરીકે ઓળખવામાં આવે છે. સિમ્બોલ તરીકે T1. જૂની ટેક્સ્ટની અંદર આ સિમ્બોલ T1, ટીની જગ્યાએ ટ આવો શબ્દ ઉપયોગ, તો અહીંયા ટી લીધેલો છે, એટલે આપણે હવે નવી ટેક્સ્ટ પ્રમાણે T1 રાખીએ છીએ. પણ કોઈ વખતે JEE કે નીટની એક્ઝામ હોય તો એની અંદર આવો રિલેશન આપેલો હોય તો આ T1 એટલે અર્ધજીવનકાળ છે એવું સમજવાનું. ક્લિયર? હવે આપણે ચર ઘાતાંકીય નિયમ જોઈ ગયા છીએ, એ આગળ આવી ગયો. શું છે? તો કે n = n0 e⁻⁻t. હવે એની અંદર પ્રારંભમાં ન્યુક્લિયસની સંખ્યા ધારો કે n0 છે એવું ધારી લઈ છે, અને અડધી થવા માટે એને લાગતો સમય કેટલો છે? T1. તો આ કિંમતો એની અંદર આપણે ઇન્ટ્રોડ્યુસ કરી દઈએ તો આ સમીકરણની અંદર અહીંયા ફરી પાછી આ તારવણી હું બતાવું છું. n = n0 e⁻⁻t આવી કિંમત છે આપણી પાસે. તો એમાં શું મૂકી છે? તો કે T = T1 આટલો સમય. તો ત્યારે ન્યુક્લિયસ કેવા થાય? તો કે જે હોય એના કરતાં n = n0/2 લેવાના થાય, અડધા થઈ જાય. તો આ સમીકરણની અંદર કિંમત મૂકો. nની જગ્યાએ શું મૂકવાનું છે? તો કે n0/2. આ n0ની n લખશું તો n0/2. n = n0/2. તો કિંમત મૂકો તો nની જગ્યાએ શું મૂકશો? n0/2. અહીંયા n0 એમને e⁻⁻. તો nની જગ્યાએ n0/2, n0 એમને e⁻⁻. ટીની જગ્યાએ આપણે કેટલા મૂકશું? તો કે T1. તો એ ઓલરેડી અહીં બતાવેલું જ છે. હવે આમાં n0 બે કટ થઈ જાય એટલે 1/2 = e⁻⁻t1. હવે આને આપણે વ્યસ્ત કરી નાખીએ તો વ્યસ્ત કરશું એટલે 2 ઉપર જાય અને આ છેદમાં આવશે.
છેદમાં આવ્યા પછી ફરી પાછું છે એને ઉપર લઈ જાવ તો શું થઈ જાય? માઇનસના પ્લસ. તો આપણે કિંમત ખરેખર e⁻t1 આવી કિંમત મેળવીશ. બરાબર? એટલે અહીં સુધીનું આ સૂત્ર આપને જે હતું એ મેં સમજાવી દીધું. હવે બંને બાજુ લોગ પણ બેઝ ઈ વાળો લઈશી એટલે બંને બાજુ શું છે? ln લેતા લખેલું છે બંને બાજુ ln લેતા. ln લેશો એટલે શું થશે કે અહીંયા 2 એનું ln લેવાનું છે અને આ બાજુ ઈનું ln લેવાનું છે. તો આ ln2 ઇક્વલ ટુ ln e⁻t1 આવું પદ થયું. એ ત્યાં ડાયરેક્ટ લખ્યું છે. હવે આમાંથી આ કોઈ ઘાત હોય તો ઘાતને આપણે જાણીએ છીએ લોગના નિયમોની અંદર, એને આપણે આગળ લઈ શકીએ. તો ln2 ઇક્વલ ટુ આ ઘાત આગળ લઈ લ્યો તો λ2 1/2 ln e આમ થયો. બરાબર છે? હવે ln એટલે એ પણ તમે જાણો છો ln નો મતલબ શું છે. સામાન્ય રીતે આપણા સાદા જે બધા લોગ હોય એની અંદર બેઝ 10 હોય. લોગ 10/2 10/10 10/1 એવું હોય. પણ જો લોગ ઈ લેતા હો તો અહીંયા x લખો અને લોગ e⁻e લ્યો. કારણ કે લોગ ઈ એટલે શું થયું? તો ln. આને શોર્ટમાં દર્શાવવા માટે લોગ બેઝ તરીકે આપણે ઈ લઈ છે. અને લોગ જો ન લખો લોગમાં કાંઈ તો લોગ બેઝ તરીકે તમારે અહીંયા 10 છે એવું સમજવાનું, લખતા નથી ક્યાંય. પણ એવી જ રીતે ઈ ના લખવું હોય તો એને ln લખાય. એટલે આનો અર્થ છે આ λ1 ln એનો અર્થ કે લોગ e⁻e થયું. અને જો e⁻e હોય તો આની કિંમત 1 થઈ ગઈ. તો હવે આપણે જે કિંમત મળી એ કેટલી મળી છે? તો કે ln2 ઇક્વલ ટુ λ1 અથવા t1 કારણ કે અહીંયા આપણે t લઈશું. આવી કિંમત મળી. આની કિંમત 1 થઈ ગઈ. અને ફરીથી લોગની કિંમત છે આપણે ln છે એ બેઝ ઈ છે એને 2માં કન્વર્ટ કરી નાખીએ. આ ખરેખર અહીંયા બેઝ તરીકે કોણ હોય? ઈ હોય. તો લોગ e⁻2 આમ લખો તમે. અને 2માંથી ઈમાંથી એને 10 બેઝમાં કન્વર્ટ કરવું હોય તો એ પણ આપણે આગળ ઘણું બધું શીખી ગયેલા છીએ, આપણે ખ્યાલ છે. તો લોગ 10 બેઝમાં કન્વર્ટ કરવું છે તો શું કરવું પડે? એને 2.303 થી મલ્ટીપ્લાય કરો તો આ લોગ ઈ છે એમાંથી 10 બેઝ થઈ જાય. થોડું મેથેમેટિકલ આવ્યું ફરી પાછું. તો λ1 આવે છે મગજમાં? બરાબર. મેં કીધું બહુ ઝાઝું મેથેમેટિકલ એક આગળ થિયરી જોઈએ અને આની અંદર થોડી ઘણી માહિતી આવે છે. પછી કોઈ એવું મેથેમેટિકલ ડેરિવેશન આવતું નથી. બહુ સરળ છે આ. આમાંથી આગળ વધ્યા, બેઝ કન્વર્ટ કરી નાખો. હવે લોગ 10/2 તો એની કિંમત કેટલી થાય એ આપને ખબર છે. 2.303 લોગ 10/2 એટલે લોગ ટેબલની અંદર કિંમત જોવો એટલે 0.3010. આ યાદ રાખવાની એક વેલ્યુ એટલા માટે કે વારે વારે આ કિંમતો આવવાની છે કે લોગની કિંમત આ મળે છે, lnમાંથી કન્વર્ટ કરી દો અને લોગ 2ની કિંમત ઇક્વલ ટુ અને હજી આ બંનેનો ગુણાકાર કરો એટલે લગભગ 0.693 આવી કિંમત મળે છે. અને ફાઇનલ τ1 ઇક્વલ ટુ 0.693 અપોન લેમ્બડા. આ અર્ધ જીવનકાળનો લેમ્બડા સાથેનો સંબંધ. ટાઇટલ આપણું અર્ધ આવ્યું હતું
પણ અહીંયા શું કહી શકાય કે અર્ધજીવનકાળ અને ક્ષય નિયતાંક લેમડાનો સંબંધ મેળવો. પ્રશ્ન તરીકે આવું પૂછવું હોય 2 માર્કમાં તો આ વ્યાખ્યા આપવાની. આપણે જાણીએ છીએ કે કરીને સૂત્ર લખવાનું. આની અંદર 1-2 સ્ટેપ નથી લખ્યા, એ મેં અહીં બતાવી દીધા. આગળ વધતા ગયા ને આપવાનું કહેવાનું. આમ અર્ધજીવનકાળ અને ક્ષય નિયતાંક લેમડાનો સંબંધ મળે છે અને આ નાનો એવો સંબંધ એક્ઝામ્પલમાં છેક સુધી સાથે આવવાનો છે. અથવા આને આમ વ્યસ્ત પણ લખી શકાય. લેમડા ઇક્વલ ટુ જ્યાં જેવી જરૂર પડે એને સૂત્રનો કરતા બનાવો તો 0.693 અપોન T1/2 આમ અથવા આમ. તો આ અર્ધજીવનકાળની ચર્ચા થઈ. ક્લિયર આટલું? હવે આગળ ઉપર છે આવો જ એક સરેરાશ જીવનકાળની ચર્ચા કરશું. સૂત્રની અંદર દરેક જગ્યાએ આપણે આનો ઉપયોગ કરવાનો રહેશે. તો અર્ધજીવનકાળ અથવા અર્ધ આયુ, તો એને સિમ્બોલમાં આપણે છે પહેલાંમાં જેમ ટી બતાવતા હતા એમ T1 આપે એવી રીતે આને ટી અથવા કોઈ વખતે ટો તરીકે બતાવે છે. તો એની વ્યાખ્યા અર્ધજીવનકાળની, જે સમયગાળામાં રેડિયોએક્ટિવ નમૂનામાં પ્રારંભમાં રહેલા રેડિયોએક્ટિવ ન્યુક્લિયસની સંખ્યા, તો આ આગળની જે વ્યાખ્યા અર્ધજીવનકાળની હતી એમ અહીં સુધીની સરખી જ આવી, ઘટીને અડધી થાય તે સમયગાળાને નમૂનાનો અર્ધજીવનકાળ. સોરી, આ અર્ધજીવનકાળવાળી જ આપણી પાછી સ્લાઇડ આવી ગઈ. સોરી, સરેરાશ જીવનકાળ, આની આપણે ચર્ચા કરવાની છે. તો સરેરાશ જીવનકાળ શું છે? તો જે સમયગાળામાં એક્ટિવિટીનું મૂલ્ય તેની મૂળ એક્ટિવિટીના ઈમાં ભાગનું થાય, ફેર થયો આટલો ધ્યાન રાખજો, તો આ સમયગાળાને એનો સરેરાશ જીવનકાળ ટો કહેવાય છે. પહેલામાં શબ્દ શું હતો? મૂળ એક્ટિવિટીની અડધી આવું હતું અને એને આપણે શું કહેતા હતા? T1/2. આ 2 શબ્દનો ફેરફાર થયો. આની જગ્યાએ આ મૂળ એક્ટિવિટીની ઈમાં ભાગની કીધી, ત્યાં મૂળ એક્ટિવિટીની અડધી થતી હતી અને અર્ધજીવનકાળ કહેતા હતા. અહીંયા સરેરાશ જીવનકાળ સિમ્બોલ તરીકે T1/2 લેતા હતા, અહીંયા ટો લઈ છે. ગાણિતિક રીતે સૂત્ર દ્વારા દર્શાવવું હોય તો શું કહી શકાય? તો કે સરેરાશ જીવનકાળ ટો ઇક્વલ ટુ, કારણ કે આનો ઉપયોગ આપણે સૂત્રની અંદર પાછો કરશું, બધા ન્યુક્લિયસોના જીવનકાળનો સરવાળો. એટલે એની અંદર XYZ જે ન્યુક્લિયસની સંખ્યા જેટલી હોય એમાં એક ન્યુક્લિયસ, તો દરેક ન્યુક્લિયસનો જીવનકાળ છે એ જુદો જુદો હોય. એક છે એ 5 વર્ષ જીવે, બીજું છે એ 15 વર્ષ, 25 વર્ષ, 500 વર્ષ સુધી જીવતું હોય. તો આ બધા જ ન્યુક્લિયસોનો જે જીવનકાળ છે એ બધાનો સરવાળો કરવાનો અને ન્યુક્લિયસની સંખ્યા વડે ભાગાકાર કરવાનો. તો આ ગુણોત્તર છે એ આપણે શું આપશે? સરેરાશ જીવનકાળ. કારણ કે સરેરાશ જીવનકાળ એટલે આપણે શું લઈશું? ખરેખર સરેરાશ એટલે કુલ કિંમતો અને એને ભાગ્યા કેટલા ઓબ્ઝર્વેશન છે એ. તો અહીંયા છે આ સૂત્રમાં આપણે એવું કહીએ કે દરેક ન્યુક્લિયસોનો સરવાળો એના જેટલા જીવનકાળ હોય એ બધા જીવનકાળનો 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ અને ન્યુક્લિયસની સંખ્યા. તો એક સાદું સૂત્ર થયું. હવે એના માટે ક્ષય નિયતાંક સાથેનો સંબંધ જે આપણે આગળ જોઈ ગયા હતા એ જ મેથડથી આગળ વધવાનું આવે, પણ એની ગણતરી છે આખી સંકલનની રીતે કોમ્પ્લિકેટેડ છે. એટલે આપણે ફિઝિક્સ સાથે સંબંધ છે. બી ગ્રુપના વિદ્યાર્થીઓએ કાંઈ ગણિત ગણવાનું હોતું નથી. જ્યાં જરૂર હોય ત્યાં સંકલન અને વિકલન આપણે શીખી છીએ, પણ અહીંયા આપણે એ ગણતરી આખી બતાવવાની રહેતી નથી. તો જે આગળ લીધી હતી મેથડ એ જ પ્રમાણે આગળ વધી. ધારો કે T=0 સમયે રેડિયોએક્ટિવ નમૂનામાં N0 ન્યુક્લિયસ છે. આગળ પણ આમ જ કીધું હતું. જો કમ્પેર કરતો જાઉં છું, જ્યારે તમને દર વખતે કોઈક થિયરી હોય કે એક્ઝામ્પલ હોય, આગળ એના જેવી વાત આવી હોય તો ચેક કરી લેવાની એમાં શું સામ્યતા છે, શું ફેર છે. તો એનો ફાયદો એ થાય કે આગળનું તૈયાર કરેલું છે એ જ આપણે ફરી પાછું લઈએ છીએ, એટલે આપણે નવેસરથી કાંઈ તૈયાર કરવાનું નથી. T સમય બાદ
ન્યુક્લિયસની સંખ્યા n રહે છે. પહેલાંમાં શું કહેતા હતા? ન્યુક્લિયસની સંખ્યા n0/2 અડધી થતી હતી, એની જગ્યાએ n થાય છે. હવે ધારો કે કેટલો સમયગાળો જવા દે છે? t, અને t પ્લસ ડેલ્ટા t અથવા dt, એટલે dt જેટલો સમય થયો ખરેખર તો t હતો એમાંથી t પ્લસ dt, તો એમાં ન્યુક્લિયસનું વિભંજન કેટલું થાય છે? તો કે dn જેટલું વિભંજન થાય છે. તો છેલ્લે આના ઉપરથી શું કહી શકીએ? તો કે dt જેટલા સૂક્ષ્મ સમયગાળામાં dn ન્યુક્લિયસનો જીવનકાળ t જેટલો લઈ શકાય. પહેલાં જે સૂત્ર આપ્યું હતું કેટલો? તો કે બધાનો સરવાળો ભાગ્યા ન્યુક્લિયસની સંખ્યા. હવે અહીંયા સૂક્ષ્મ સમયગાળો કહી દીધો છે ને, એના માટે ન્યુક્લિયસની સંખ્યા કેટલી લીધી? dn. પહેલાં હજારોમાં હતું, તો હવે છે એ બહુ ઓછી સંખ્યામાં થયું, અને એના માટેનો સમય કેટલો લઈ લે છે? આપણે t જેટલો લઈશું. તો આના ઉપરથી નવેસરથી આપણે જો સૂત્ર રજૂ કરવું હોય તો dn ન્યુક્લિયસનો કુલ જીવનકાળ, તો સૂત્ર ઉપરથી dn ન્યુક્લિયસનો કુલ જીવનકાળ કેટલો થાય? તો કે t × dn. એક ન્યુક્લિયસ માટે dn માટેનો, પણ આપણે કુલ સમય લેવો તો શું કરવું પડે? એક ન્યુક્લિયસ, બીજો ન્યુક્લિયસ, ત્રીજો, એના માટેનો કુલ સમય એના વડે ભાગી નાખી, ગુણાકાર કરી નાખી, એટલે કુલ જીવનકાળ થયો. હવે બધા n0 ન્યુક્લિયસનો કુલ જીવનકાળ લેવો છે. ફરી પાછું સમજો, પહેલાં dn એ થોડા ન્યુક્લિયસ માટેની વાત કરી હતી. હવે એના માટેનો કુલ સમય t લેવો છે, તો dn, કારણ કે આના માટેનો સમય છે એ એક માટેનો થોડોક હોય, બીજા માટેનો થોડો, ત્રીજા માટેનો, તો કુલ કેટલો? તો કે t વડે ગુણી નાખ્યો. હવે બધા ન્યુક્લિયસ કેટલા લે છે? dnની જગ્યાએ n0 લીધું છે, તો આપણે આનું સંકલન કરવું પડે. ક્યાંથી ક્યાં? તો કે 0થી શરૂ કરીને n0 સુધી. તો n0 ન્યુક્લિયસનો કુલ જીવનકાળ, આનું સંકલન લીધું 0થી n0 t dn. તો કુલ જીવનકાળ થયો. આપણે તો શું જોઈએ? સરેરાશ જીવનકાળ. તો પાછી જે આગલી ફોર્મ્યુલા હતી, સરેરાશ જીવનકાળ τ = લીધું હતું, શું લખ્યું હતું? તો કે બધા ન્યુક્લિયસ માટેનો કુલ સમયગાળો છેદમાં ન્યુક્લિયસની સંખ્યા. તો એ જ સૂત્ર હવે આપણે અહીંયા મળ્યું. સરેરાશ જીવનકાળ બરાબર કુલ ન્યુક્લિયસનો જીવનકાળ, એટલે કુલ ન્યુક્લિયસનો જીવનકાળ અહીંયા લખતા હતા, અને છેદમાં ન્યુક્લિયસની સંખ્યા કેટલી? તો કે n0. તો આ સૂત્ર તમારે ગોખવું પડે નહીં, ત્યારે કીધું હતું કે એના ઉપરથી આપણે ફોર્મ્યુલા લખશું. તો આ ફોર્મ્યુલા થઈ. હવે આની અંદર ફરી પાછું જેમ પહેલાંની અંદર ટોની ફોર્મ્યુલા τ1/2ની હતી, એની અંદર કિંમત મૂકતા હતા, એવી રીતે અહીંયા nની અંદર કિંમત મૂકી દો. n = n0 e⁻ λt. પણ નાના ગાળા માટે લેતા હોય તો nની જગ્યાએ એને dn લખાય. n0 એમનેમ, e⁻x, તો એનું વિકલન છે એ આપણે શું કરીએ? તો કે ઉપરની ઘાત છે એ સાઈડમાં લઈ લઈ, -λ e⁻ λt એમનેમ રાખી દીધું, અને tનું વિકલન dt. આવ્યો ખ્યાલ? અને સમીકરણ 2ની કિંમત 1માં લઈ લ્યો, એટલે સમીકરણ 2, 1ની અંદર τ = 1/n0. આપણે બધું બતાવવાનું નથી, પણ આ હું એકાદ બે સ્ટેપ તમને સમજાય એટલા માટે લખું છું. dnની જગ્યાએ કિંમત મૂકો t, λ n0 e⁻ λt dt. આની અંદરથી λ ને n0 બે અચળ છે, એને બહાર કાઢી લ્યો, તો ખાલી કિંમત વધશે τ = 1/n0. આ બંને બહાર લઈ છે, તો λ n0 0થી n0 e⁻ λt tmnm × dt. ચાલો આમ થયો. તો અહીં સુધી ફિઝિક્સ પૂરું થયું. હવે આ એક સંકલનનો ખંડશઃ સંકલન, મેથેમેટિક્સના સ્ટુડન્ટને ખ્યાલ હોય ખંડશઃ સંકલન,
યુ વી લઈને એકનું વિકલન ને એકનું સંકલન, એક પાછું એમને રાખવાનું ને બીજાનું સંકલન, તો એ થોડો 2 માર્કનો કે 3 માર્કનો જે કંઈ હોય એવું કહી શકાય. તમારે મેથેમેટિક્સની અંદર એક્ઝામ્પલ આવતો હોય તો એ તમને આવડે છે અથવા તમને નથી આવડતો તો ગણવાનો નથી એમ માની અને આની જગ્યાએ સીધી કિંમત મૂકી દેવાની છે. એ આપણે મહેનત લેવાની નથી અને બધાનું સાદું રૂપ આપી દો એટલે સાદું રૂપની અંદર ટો ઇક્વલ ટુ 1/λ આવો રિલેશન મળે અથવા લેમ્બડા ઇક્વલ ટુ 1/τ મળે. સાદું રૂપ આપ્યા પછી કિંમતો આપને કેવી મળશે? બંને છે એ આપને આ પ્રકારની કિંમતો પ્રાપ્ત થશે. પણ એ કાંઈ આપણે ગણતરી કરવાની ટેક્સ્ટમાં પણ તમે અહીંથી સ્ટેપ જોજો. આમાં હજી એક જ સ્ટેપ કદાચ આપણે વધારે લખ્યા છે. ડાયરેક્ટ છે એ લખી અને પછી આ આપને રિલેશન એનો આપી દીધો છે. તો સરેરાશ જીવનકાળ અને ક્ષય નિયતાંક લેમ્બડાનો સંબંધ તારવો તો આપને સંબંધ મળ્યો. હવે આમાં આપણે થોડું વધારાનું ઉમેરી દઈએ એટલા માટે કે આ આપને ટો સરેરાશ જીવનકાળને લેમ્બડાનો મળ્યો. આવો જ આપણે કેના માટે મેળવો તો કે T1 0.693 અપોન લેમ્બડા અથવા લેમ્બડા ઇક્વલ ટુ 0.693 અપોન T1. આ અર્ધ જીવનકાળવાળો હતો, આ સરેરાશ જીવનકાળ હતો, લેમ્બડા સાથેનો છે. હવે આપણે ટો અને T1 નું રિલેશન લેવો હોય તો આપણે થોડા ફેરફાર કરી નાખીએ. આની અંદર ટો ઇક્વલ ટુ 1/λ તો આ લેમ્બડાની કિંમત ત્યાં મૂકી દે. પણ આ છે 1 છે એટલે વ્યસ્ત થઈ જશે. T1/2 અપોન 0.693 અથવા 1.44 T1. તો એક નવો રિલેશન થયો. જો આ બધા રિલેશન કામના છે, આ નાના નાના છે પણ નાગના બચ્ચા છે. ધ્યાન રાખજો બધા એક્ઝામ્પલ માટે. જ્યાં જ્યાં ના ઓબ્જેક્ટિવ કે એક્ઝામ્પલ આવશે બધામાં રિલેશનનો ઉપયોગ આવશે. થિયરી તરીકે ભલે આપણે એવું માનીએ કે બહુ કાંઈ નથી, પણ એ સંબંધો આપણે મેળવતા આવડતા હોય તો એક્ઝામ્પલમાં સારી રીતે મૂકી શકીએ. અને છેલ્લે જ્યારે આપણે અર્ધ જીવનકાળ અને સરેરાશ જીવનકાળની ચર્ચા કરી ગયા છીએ તો એની પૂર્ણાહુતિ સ્વરૂપે આપણે આટલી માહિતી આપી દઈએ. કારણ કે સરેરાશ જીવનકાળ સૂત્ર થઈ ગયા, સંબંધ મળી ગયો. કેટલાક રેડિયો એક્ટિવ તત્વો, તો કેટલાક રેડિયો એક્ટિવ તત્વોમાં કોણ તો કે ટ્રિટિનિયમ, પ્લુટોનિયમ એ ટૂંકો જીવનકાળ ધરાવે છે. એટલે ખૂબ નાના સેકન્ડની અંદર, મિલી સેકન્ડની અંદર પણ હોઈ શકે. અને અર્ધાયુ વિશ્વની ઉંમર એટલે 50 બિલિયન વર્ષ કરતાં ઘણો ઓછો છે. એનો અર્ધાયુ જે આપણી બ્રહ્માંડનું જે આયુષ્ય છે એનું નિર્માણ થયું ત્યાંથી અત્યાર સુધીની અંદર એટલે ખૂબ નાનું એવું છે. તો આ ઘણા સમય અગાઉ ક્ષય પામ્યા હોય. આ તો ખાલી માહિતી માટે વાત છે કે આપણે કમ્પેરિઝન કરી શકીએ. એટલે એવા કેટલાય તત્વો છે કે શરૂઆતની અંદર છે એ એનું ઉત્પત્તિથી પછી ધીમે 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 કરતાં ક્ષય પામ્યા અને એ અત્યારે નષ્ટ થઈ ગયા છે. અત્યારે પૃથ્વી પર છે જ નહીં, બ્રહ્માંડમાં નથી. કાં તો કે આ સમયગાળો જુઓ તો વિશ્વનો આટલા બિલિયન વર્ષ અત્યાર સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં એ નાશ પામી ગયા છે. અને આવા કેટલાક તત્વો પ્રયોગશાળામાં ન્યુક્લિયર પ્રક્રિયાઓના અંતે મેળવી શકાય છે. તો ન્યુક્લિયર પ્રક્રિયાઓ કરી અને એના દ્વારા કૃત્રિમ રીતે આવા તત્વો મેળવી શકાય ખરા. તો આ એક એની સાથે માહિતી થઈ. અને એક આ ફરી પાછું ઉપયોગમાં આગળ ક્યારે આવે એક્ઝામ્પલ, એટલા માટે આ 2 ફોર્મ્યુલા ચર્ચા આપણે આગળ કરી ગયા હતા, પણ અહીંયા હું ફરીથી એટલા માટે આપું છું કે આ આલ્ફા, બીટા ને ગેમા ક્ષયવાળી વાત કરી હતી, હવે પછી નીકળી ગયું છે.
પણ તમારે પહેલાંની અંદર આપેલું છે ટેક્સ્ટની અંદર એટલે વાંચજો, ફરી પાછું કહું છું. પણ અહીંયા ન્યુટ્રોન તો એમાંથી પ્રોટોન બને, સાથે છે ઇલેક્ટ્રોન, એટલે આને આપણે બીટા માઇનસ તરીકે ઓળખાવી છે, અને સાથે એમાંથી એન્ટી ન્યુટ્રિનો છૂટો પડે. તો આ એક પ્રકારની પ્રક્રિયા થઈ. પ્રોટોન હોય તો પ્રોટોનમાંથી ન્યુટ્રોન બને અને બીટા બને, પણ આને બીટા જ કહેવાય, પણ બીટા કેવો પ્લસ કહેવાય, આને પોઝિટ્રોન કહેવાય, અને પોઝિટ્રોનની સાથે ન્યુટ્રિનો હોય તો એને બી પ્લસ ક્ષય તરીકે ઓળખાય. તો આ ક્ષયની બધી બીજી ડિટેલ માહિતી આપેલી, પણ આ આપણે કેટલીક પ્રક્રિયાઓ લઈ એની અંદર આપણે ઉપયોગમાં આવે એટલા માટે ચર્ચા કરીશ. તો આ બધું બરાબર થિયરી છે એ સ્ટડી કરજો. છેલ્લે એક ટૉપિક હવે આપણે આના પછી મહત્ત્વનો બાકી રહેશે, અને એ છે રેડિયો એક્ટિવ પ્રક્રિયાઓ કરી અને એના ઉપરથી ન્યુક્લિયર રિએક્ટર. એ ખૂબ મોટો ટૉપિક અને કેટલી બધી ચર્ચાઓ એની અંદર આવે છે. તો આટલું આજે આપણે રાખીએ છીએ. તમે બધી બરાબર તૈયારી કરજો. સારું, ઓકે, આવજો.